હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બગાસા ખાઈ રહી છું. આજ વહેલા જાગી ગઈ હતી કેમ કે આજે છે ગુરુ પૂર્ણિમા. તો બસ ઉઠતા વત મારે કચરો વાળવા જોઈએ છે. મોઢું ધોઈને કચરો વાળવા માંગી હતી. આજે તો મારા બબુ સૂતા છે કેમ કે થોડું વહેલું છે આજે એટલા માટે. તો બસ બબુ જાગી ગયા હતા અને હું પોતું લાગી ગઈ હતી. સાઈડમાં મારું પાણીમાં મૂકી દીધું હતું. તો બસ મસ્ત નાહી દીધું હતું માથું ધોઈને. અને હવે આજે મારા લાલા સૂતા છે હજુ, તો હવે એમને જગાડી દઈશું અને પછી હું ભોગ લગાવીને એમાં માટે ચા નાસ્તો કરી નાખીશું. તો લાલાને ભોગ લગાડી દીધો છે અને અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. તો ભાખરી અને ચા બેસી ગયા છીએ, અનુભવમાં ચાલુ છે. તો બસ મારા બબુ ગયા નોકરી અને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. તો આજ તો ફૂલને એમનો શણગાર કર્યો હતો અને આજે હતી ગુરુ પૂર્ણિમા. તો મારા ગુરુજીને આજે મેં મસ્ત ફૂલોના સેજ ઉપર વિરાજમાન કર્યા છે. અને કાલે હું બજાર ગઈ હતી તો મેં તમને કીધું હતું કે હું કાલના બ્લોગમાં બતાવીશ તમને. તો દેખો હું એમના માટે આ ચુનરી લાવી હતી અને એમના માટે મસ્ત માળાનો હાર લાવી હતી, માળા લાવી હતી એમના માટે. તો બસ આજે બધાને મસ્ત ફૂલોથી શણગાર કરી નાખ્યો, તો બધાની આરતી કરી નાખી હતી. તો બધા મને પૂછે છે કમેન્ટમાં કે તે અમને ગુરુ કર્યા છે, પણ આ ગુરુદેવ જ કહે છે કે તમે મને મનથી ગુરુ કરો અને મેં જે નામ આપ્યું છે નામ જપો તો હું તમારો ગુરુ જ છું. તો મેં એમને મનથી ગુરુ માન્યા છે. તો બસ પછી આજે ગુરુ પૂર્ણિમા હતી તો કપડાં ધોઈ નાખ્યા એમને સેવા કરીને. અને પછી હું બેસી ગઈ કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરવા બેસી ગઈ હતી કેમ કે થોડા કોલિંગ કરવા પડશે. હવે 2-3 દિવસ બાકી છે મહિનો પતવામાં. તો બસ અમે આજુબાજુવાળા બધા મતલબ કે આજે આખું લક્ષ્મીપુરા જમશે. આજે ગુરુ પૂર્ણિમા છે તો અહીંયા અમારા ગુરુ ભારતી દાદાનું મંદિર છે, ત્યાં આગળ આજે પ્રસાદી લેવા બધા અમે જઈ રહ્યા છીએ. તો જ્યોતિમાં છે, વાલીમાં છે, હું છું, સંગીતા માસી છે. એમ કે અમે આડોશી પાડોશી બધા સાથે જઈ રહ્યા હતા. તો આ સંગીતા માસી છે, આગળ ચાલી રહ્યા છે જ્યોત્સનાબેન છે, નાનો પ્રથમ છે, એની મમ્મી નીતાબેન છે. દેખો વાલીમાં શર્માયા મને કે તું મને વ્લોગમાં મત લે, મેં લઈશ જ શું કરશો. તો બસ અમે આવી ગયા હતા પ્રસાદી લેવા માટે. તો દેખો કેટલા બધા લોકો બેઠા છે અને મોટા મતલબ કે ડોશીઓ માટે જે બેસી નથી શકતા એ લોકો માટે ખુરશીની અરેન્જમેન્ટ હતી. તો બસ અમે પ્રસાદી લઈને આવી ગયા હતા મંદિર દર્શન કરવા. તો આ છે લક્ષ્મીપુરાનો મોટો ચોક. તો દેખો આજે ગુરુ પૂર્ણિમા છે તો ખરેખર કેટલું મસ્ત મંદિરનો શણગાર કર્યો છે. તો ખરેખર આમ એમ થઈ ગયું ને કે અહીંયાથી નીકળવું જ નથી, એટલું બહુ જ મસ્ત શણગાર કર્યો હતો મંદિરમાં. તો તમને ગુરુ ભારતી દાદાનું જે આ મેન મંદિર મતલબ કે ગુરુ ભારતી દાદા જે છે એમનું મંદિર છે આર્યું, અને ઉમિયામાનું બી છે અને મહાદેવજીનું બી છે. તો અહીંયા ગુરુ ભારતી દાદાનું મંદિર છે. તો બસ તમે લોકો કમેન્ટમાં જય ગુરુવાર લખવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં રાધે રાધે બી લખજો મિત્રો. અને જેને બી ગુરુ હોય, ગુરુ ના કર્યા હોય પણ નામ જપ કરો તો ખરેખર ભવ પાર થઈ જાય છે. તો દેખો આ છે ગુરુ ભારતી દાદા. તો પછી આવી ગયા ઉમિયામાના દર્શન કરવા માટે. તો ખરેખર આજે ઉમિયામાને નજર ના લાગે, બહુ સુંદર લાગતા હતા. સાડી બી સરસ પહેરી હતી, એકદમ સુંદર. અને પછી આવી ગયા હતા અચળેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે. તો મારે થોડી જીવ અટકાય છે તો ચાલી રહેજો બધા. તો બસ પછી પ્રસાદી લઈને આવી ગયા હતા અમે ઘરે દર્શન કરીને. અને હું આવીને તો પાણી જ પીધું હતું એટલામાં આવી ગયા મહેમાન આવી ગયા હતા. તો વાલીમાના જે છે એમના નણંદ છે બંને જણા. તો બસ પછી એ લોકો ગયા શરબત પીને અને હું પાછા બેસી ગઈ મારા કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરવા બેસી ગઈ હતી પણ પ્રસાદી લીધી તો ઊંઘ આવી ગઈ હતી. તો પાછી ચા પીધી, ચા પીને પાછા હું કોલિંગ કરવા બેસી ગઈ. તો બસ પછી જમવા બેસી ગયા હતા, આરતી કરી નાખી હતી. તો મેં બનાવ્યું હતું આજે જમવાનું બનાવ્યું હતું શાક, સેવ ડુંગળીનું શાક બનાવ્યું હતું, શીરો કર્યો હતો, બપોરનો લાલાને ધરાયેલો શીરો હતો. અને અમે જોઈએ તો લાફ્ટર શેફ. તો કામ પતી ગયું છે. તો આજ તો મારા બબુને લાલાને સુવાડ્યા હતા કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. તો મને કહે તું વાસણ ઘસી નાખ, હું સુવાડી દઉં છું. તો આજના માટે આટલું. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.